નમસ્કાર, હું હિતાક્ષી ચાચડિયા આપ સૌનું સરદારનું સામર્થ્ય નામની સિરીઝના આ 20મા એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના આ 20મા એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે. આજે જાણીએ વલ્લભભાઈએ હિન્દુ મુસ્લિમ ભાગલા સમયે આપેલા પોતાના યોગદાન વિશે. હિન્દુ મુસ્લિમના ભાગલા સિવાય દેશમાં સુખ શાંતિ સ્થાપવી મુશ્કેલ છે એવું વિચારીને 14 જૂન 1947માં નવી દિલ્હીમાં મહાસમિતિની બેઠક ભરવામાં આવી. એમાં ફક્ત મહાસમિતિના સભ્યોએ જ આમંત્રણ આપ્યું હતું, જેથી વાતાવરણ ગમગીન ભર્યું હતું. બધાના મન ચિંતાતુર હતા. કેટલાક આગેવાનોની આંખમાંથી આંસુ પણ વહેતા હતા. એ સમયે સરદાર પટેલના દુઃખનો કોઈ પાર જ નહોતો, પણ તેમણે પોતાની અનોખી રીતે બધાને આશ્વાસન આપતા કહ્યું કે જિંદગીભર મુલકની એકતા માટે હું પણ પ્રયત્નશીલ રહ્યો છું. તમારા કોઈ કરતાં આ ભાગલાના ઠરાવથી મને ઓછું દુઃખ નથી થતું, પણ મારા મનમાં વસી ગયું છે કે આ ઠરાવ સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. દેશના ભાગલા પાડવાના ભોગે પણ અંગ્રેજ સરકારને અહીંથી વિદાય કરવામાં ડહાપણ અને સુખ છે. ભવિષ્યની મોટી બુરાઈને અટકાવવા ખાતર આ બુરાઈને સ્વીકારીને પણ અંગ્રેજોને અહીંથી વિદાય કરવામાં જ ડહાપણ છે. એ દ્રષ્ટિએ હું કકળાટ કરતા મિત્રોને આ કડવો ઘૂંટડો પીવાને વિનવું છું. આવી જ રીતે સરદાર પટેલ પોતે દુઃખી હોવા છતાં લોકોને આશ્વાસન આપીને દેશ માટે યોગ્ય નિર્ણય લેવા હંમેશા આગળ રહેતા હતા. ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે. જય સરદાર.